તો કરીએ આપણે દાખલાની શરૂઆત. દાખલા નંબર 9 એમાં પણ આપેલું છે. એ પહેલા એક નોંધ લખી નાખીએ, જરૂરી નોંધ છે એટલે. તો નોંધ કરીને લખવાનું. સંખ્યા કે કલાક, સંખ્યા કે કલાક આપેલ હોય ત્યારે સંખ્યા અને કલાકનો સંખ્યા અને કલાકનો ગુણાકાર કરીને ગુણાકાર કરીને જે જવાબ આવે, જે જવાબ જે જવાબ આવે તે કાં તો એસ જ બને અને કે એસ એચ તરીકે ધ્યાનમાં લેવાય છે. લેવાય છે. આનો મતલબ આનો મતલબ એમ છે કે હે ને સંખ્યા કે કલાક આપેલા હોય ત્યારે આપણે એનો ગુણાકાર કરતા હતા. એનો ગુણાકાર કરીને જે જવાબ આવતો હોય એને કાં તો એસ જ કહેતા કાં તો એ જ કહેતા. જે આપણે જવાબમાં જોઈ લીધો આપણે, આનો બેનો ગુણાકાર કર્યો આપણે એનો. સોરી, આની આ દાખલો ઉપરનો દાખલો આવે આમાં આપણે એનો ગુણાકાર કર્યો, આનો નાનો ગુણાકાર કર્યો, પછી જે આવતું એને શું કીધું આપણે? એસ જ કીધું ને આપણે, કાં તો એ જ કહેતા. નીચેનો જવાબ હતો એને એ જ કહેતા આપણે એને. તો એવી જ રીતના હવે આપણે 9મા દાખલામાં વધીએ એવી પહેલા વિગત આપણને યાદ રહેવું જોઈએ. એ પેલા ગુણાકાર આવીને જે રકમ આવતી હોય પણ એને શું કહેતા? એસ એચ અને એ જ કહેતા આપણે. રેડી? તો એનો અર્થ એવી રીતના થયો કે આપણે અહીં કંઈક આપ્યું છે. શું આપ્યું છે? કુલ પ્રમાણ કલાક અને કુલ પ્રમાણ ખર્ચ આવ્યું આપણને. તો એને કંઈક કહેવાય. આપણે આગળ કીધું, શું કીધું? સંખ્યા કે કલાક આપેલા હોય ત્યારે સંખ્યા અને કલાકનો ગુણાકાર કરીને જે જવાબ આવે એને, એટલે કે આ બેનો ગુણાકાર થઈને જે રકમ આવી છે, રેડી, એને આપણે શું કીધું? એસેચ. એટલે આને એસેચ કહેવાનું. શું કામ? કેમ કે બેનો ગુણાકાર થઈને જે રકમ આવી હોય ને એને એસેચ કહેવાનું. એટલે કે કુલ પ્રમાણ કલાક આપણે આપી દીધા આપણને. કુલ પ્રમાણ કલાક એટલે એને એસેચ કહેવાય, કલાકને એચ કહેવાય. અને કુલ પ્રમાણ ખર્ચ આપ્યો છે એટલે કે એસસી. ખર્ચ એટલે કે કોસ્ટ, પ્રમાણ એટલે કે સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે કે એસસી. એવી જ રીતના ખરેખર કારીગર માટે આપ્યું છે નીચે. તો ખરેખર એટલે એ જ માટે ગણાય. તો ત્યાં એ એસએચ માટે ગણતી અને નીચે આપણે એ એચ માટેની ગણી. તો એચ માટેની શું થાય? આ એચ અને આ એસસી ખર્ચ આપ્યો ને. એવી રીતે યાદ ન રહે તો લખી નાખું ઉપર જગ્યા ખાલી હોય તો. એસએચ અને એને કહેવાય એસસી કીધું આપણે. એવી રીતના આને કઈ કીધું આપણે? એચ એસી
આપણે એ રકમમાં આટલામાં કંઈક આપ્યું છે એસઆર. તો એસઆર આપણને રકમ આપ્યો છે, તો રકમમાં એસઆર આપેલો જ છે. જો દેખાય તો જે આપ્યો એ પણ આપણને 0.40, 0.30, 0.20 એને કહેવાય એસઆર. શું કહેવાય? એસઆર. એ આપણને આપી દીધો છે. પ્રમાણ મજૂરી દર એ આપણે આપી દીધો છે. આને કલાક થાય. કલાક દીઠ કેટલા? આ પુરુષની સંખ્યા કહેવાય. તો અહીંયા આપણને શું આપ્યું છે? પ્રમાણ મજૂરી આપી ને આપણને. પ્રમાણ મજૂરી દર આપ્યો છે આપણને 0.40 અને એસઆર કહેવાય. રેડી? સમજાઈ ગયું? અર્થાત 0.40, 0.30, 0.20 એને કહેવાય એસઆર. એને કહેવાય એસઆર. તો એવી રીતના નીચે આપ્યું છે તેને શું કહેવાય? આ એ હતું એસઆર માટેનું હતું. તો નીચેનું આપ્યું એ ખરેખર એટલે કે એક્ચ્યુઅલ એટલે કે એઆર માટેનું છે. તો આ એઆર નું છે બધું. સમજાણું? હવે એસઆર માટેનું હતું આટલું. આ બધું એસઆર માટેનું હતું. ને હવે નીચે આવ્યું આપણને એઆર માટેનું આપ્યું છે. આમાં બધી વિગત મળેલી જ છે, ગોતેલી જ છે. તો કોષ્ટક બનાવવાની કઈ જરૂર છે નહીં એમાં. કોષ્ટક બનાવવું નહીં એમાં. ખોટો ખોટો ટાઈમ વેસ્ટ થાય. કેમ કે બધી વિગત આપણે આપી દીધી છે. એક વિગત આપણે ગોતવાની છે એવી કંઈક બનતી નથી આપણે ગોતવાની. તો ડાયરેક્ટ ગણતરી કરીએ શરૂઆત. એમાં નીચે આવ્યું આપણને ગણતરી કરો મજૂરી ખર્ચ વિચલન, મજૂરી દર વિચલન, મજૂરી કાર્યક્ષમતા વિચલન અને કામદાર મિશ્ર વિચલન. તો બધાની ગણતરી કરવાની છે આપણે. ડાયરેક્ટ એકથી કરી દઈએ શરૂઆત. મજૂરી ખર્ચ વિચલન. મજૂરી ખર્ચ વિચલન. મજૂરી ખર્ચ વિચલન એનું સૂત્ર હતું એલસીવી બરાબર એસસી માઇનસ એસી. ખર્ચ આવે એટલે કે કોસ્ટ એસસી માઇનસ એસી. સિમ્પલ સૂત્ર લખવાનું. તો આપો એ માટે એસી. એસી લખ્યા હતા આપણે કઈક કેટલા હતા? 600, 140, 100 સોરી 600, 180 અને 40 લખ્યા હતા ને આપણે. 600 માઇનસ એસી. એસી આપણે નીચે લખ્યા 600. તો એ રકમમાં બે વાર મિસ્ટેક થઈ છે. ઉપરની રકમ નીચે આવી ગઈ છે. તો એ રકમમાં ફેરફાર થવાનો છે. રકમ જોવી પડશે. 2 મિનિટ રકમ જોઈને કહું. તો રકમમાં આપણને આપેલું છે કે અહીંયા કુલ પ્રમાણ હે ને કલાકો અહીંયા લખવાનું 1250, 900, 150. ટોટલ થાય 2300. પછી અહીંયા પોઈન્ટમાં આપ્યું છે. 2 મિનિટ હો. પોઈન્ટમાં આપ્યું છે 5.0.
62 ને 562, 562.50. એવી રીતના 270.0, એવી રીતના 30.0, એવી રીતના 862.5. આવી રીતના વિગત આપી છે રકમમાં. તો આપણે કરીએ દાખલાની શરૂઆત. તો હંમેશા ગણતરી આપણને નીચે કીધું હોય અહીંયા કીધું આપણને મજૂરી ખર્ચ વિચલન નથી કરવાની. મજૂરી ખર્ચ વિચલન આપણે લખ્યું સૂત્ર કેટલા 600 માઇનસ 500 ને આપણે 63 રાખી રાઉન્ડ ફિગર, કેમ કે 562.50 એટલે વધારે જ કહેવાય. તો 600 માઇનસ 563, એવી રીતના 180 એમાંથી માઇનસ 270 પોઈન્ટ પછીના બે આંકડા, એક આંકડો ગમે એ લખી શકીએ, વાંધો નહીં. પછી 40 માઇનસ 30.0, એનો જવાબ એ આવશે પ્લસ 37.5. પ્લસમાં છે એટલે કે એને શું કહેવાનું, એફ કહેવાનું. પછી -90, માઇનસમાં તો એ કહેવાનું. પછી +10, એ બી પ્લસમાં એટલે એફ કહેવાનું. એ રકમ રકમ આવશે -42.5. એને માઇનસ એટલે એ કહેવાનું. એવી રીતના બીજું વિચલન શું છે પણ આપ્યું એ લેવાનું, મજૂરી દર વિચલન. તો મજૂરી દર વિચલન મજૂરી દર માટેનું સૂત્ર હતું LRV, સોરી, દર એટલે આર, વી એટલે વિચલન. LRV બરાબર H કૌંસમાં SR માઇનસ AR, એટલે આપણને H ની રકમ મળે. કેટલી આવશે? H 1250, 1250 કૌંસમાં SR આપેલો જ છે, ઉપર 0.40 હતા એ 0.40 માઇનસ AR, AR કેટલા હતા 0.45, 0.45. એવી જ રીતના એ આપ્યા છે, એ હતા 900 કૌંસમાં ઉપરથી SR, SR કેટલા હતા 0.30, 0.30 માઇનસ AR, AR કેટલા હતા 0.
30 એ પણ 0.30 હતા. પછી એચ ની રકમ સી માટે એચ 150 કૌંસમાં એસા માઇનસ એઆર 0.20 માઇનસ 0.20 એનો ટોટલ નાખીએ હવે. માઇનસમાં આવશે -62.5 માઇનસ એટલે એ કહેવાનું. માઇનસ માઇનસ માં રકમ આવે છે ને નીલ પણ કહીએ કે નીલ નીલ નીલમાં કઈ હોય નહીં તો આમાં કઈ નહીં આવે. તો રકમ કેટલી આવે છે? 62.5 માઇનસમાં એટલે એ કહેવાનું ભૂલાય નહીં. નંબર 3 આપ્યું છે મજૂર કાર્યક્ષમતા વિચલન. મજૂર કાર્યક્ષમતા વિચલન નંબર 3 મજૂર કાર્યક્ષમતા વિચલન. કાર્યક્ષમતા વિચલન મજૂર એટલે કે એલ એટલે કે લેબર. તો લેબર માટે એલ વપરાય એલ. પછી કાર્યક્ષમતા મેં કીધું તો ઇન્ફિનિટ શું કરાય ઇન્ફિનિન્સી એટલે કે ઈ ઉપરથી એનો સ્પેલિંગ શરૂ થાય અને વિચલન એટલે વી. સ્પેલિંગ નો આવડે તો લખી નાખવા ખાસ કરીને આગળ આવતા કામ લાગે. સાઈડમાં લખું છું સાઈડમાં એટલે અહીંયા લખી નાખું. સાઈડમાં લખું છું સાઈડમાં. એક તો આવે એલ રેડી લખું છું. એલ નો મતલબ થાય લેબર. LOBOUR લેબર. લબર નો બચાય ને લેબર બચાય. પછી આર 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 માટે એટલે રેટ RATE RATE પછી આવે શબ્દ ઈ. ઈ માટે શબ્દ વપરાય ઇન્ફિનિટી એટલે ઈ ઉપરથી EFFICIENCY અને EFFICIENCY શબ્દ બધા યાદ રાખવાના ઇંગ્લિશ શબ્દ.
જેમ આપણે અત્યારે છેલ્લો શબ્દ આવ્યો વચમાં. જેનું એ સૂત્ર હતું LEV બરાબર SR કૌંસમાં SH માઇનસ AH. એમાં બી સેમ ટુ સેમ. આટલું જ લેવાનું હતું. SR 0.40 કૌંસમાં SH કેટલા હતા? 1500. 1500 માઇનસ AH 1250. 1250 એવી રીતના. SR હતો 0.30. 0.30 કૌંસમાં SH માટે ઉપર અહીંયા પર આપેલો છે SH 600, B માટે 600 માઇનસ AH 900. એવી રીતના 0.20 આવશે. 0.2 SH 200 માઇનસ 150. પ્રોડક્ટ નાખવાનો એટલે પ્લસ શું આવે એ પ્લસમાં આવે એટલે એને F નામ આપવાનું. F પછી રકમ આવશે એ માઇનસમાં આવશે -90. માઇનસમાં એટલે એ કહેવાનું. પછીની રકમ આવશે પ્લસમાં +10. એ પ્લસમાં એટલે F કહેવાનું. અને છેલ્લું આવશે એ બી પ્લસમાં, મોટું પર પ્લસ છે. +20. રેડી. નંબર 4. એ 4 આપ્યા તો થોડું ગોતવું નહીં આપણે, તમે ગોતી નાખજો હાથે. એનો જવાબ પણ સેમ જ આવે. નંબર 4. એ કઈ ગોતવું ન હોય તો ડાયરેક્ટ મૂકી દી. પરીક્ષામાં ગોતજો તમે બધાય. મજૂરી મિશ્રણ મજૂરી મિશ્રણ વિચલન. મજૂરી મિશ્રણ વિચલન. ઓલા દાખલામાં પણ છેલ્લે હતું એ તમારે ગોતવાનું છે, જેનો જવાબ પણ ઉપરનો ઈ જ આવે. જેનો જવાબ આવશે LEV જેટલો. LEV એટલે
ઉપર આપણે લીખો ને ટોટલ એ ટોટલ આવે. TSQ અને TAQ બે સમાન છે કે નહીં? જો આ TSQ સોરી TSH અને આ બે સમાન છે. જો દેખાય છે સમાન, તો ડાયરેક્ટ મૂકી દેવાનું, એ કઈ ગોતવાનું નહીં. સમાન છે ને બે, 2300 સમાન છે, અહીંયા 2300 સમાન છે, ડાયરેક્ટ મૂકી દેવાના. એલ શું કામ મૂક્યા ડાયરેક્ટ? આ ડાયરેક્ટ તો જ મૂકી ગઈ. લખવાનું TSH, મોટા અક્ષર લખો તમને લખવાનું દેખાય. TSH બરાબર TAH TAH. હવે મૂકી દે ટોટલ આપણે. બરાબર આવી ગયો જવાબ. એ બે સમજ સમજ આવે, સમજ પ્લસમાં. દાખલા નંબર 10 લઈ આવે ડાયરેક્ટ. એ મોસ્ટમાં મોસ્ટ ટાઈમ દાખલો છે પૂછાય એવો 2024માં. 24-25ની એક્ઝામ છે, એમાં પૂછાય એવો દાખલો છે. એમાં ઉત્પાદન એકમો અને દિવસમાં માહિતી હોય ત્યારે એક જ પ્રકારના મજૂર માટે હોય, એટલે કે ઉત્પાદન અને એકમો અને દિવસોમાં માહિતી હોય. એકમો ઉત્પાદન અને દિવસોમાં માહિતી આપી હોય, એટલે કે આપણને નીચે માહિતી આપી છે પ્રમાણ ખરેખર. રેડી? રોકેલ કામદારોની સંખ્યા એનું શું કહેતા હોય આપણે? સાઈડમાં લખી નાખવાનું, જેને કહેવાય રોકેલ કામદારની સંખ્યા. રોકેલ કામદારની સંખ્યા શું કહેતા હોય આપણે? આગળ આવી ગયું આપણે. કેટલામો દાખલો? જો રોકેલ બધી અલગ માહિતી આપી છે. રોકેલ કામદારની સંખ્યા આપી છે, દરેક કામદારની સરેરાશ માસિક મજૂરી આપી છે, મહિના દરમિયાન કામના દિવસ આપ્યા છે, મહિના દરમિયાન ઉત્પાદન એકમો આપ્યા છે, અને કહેવાય પ્રમાણ દિવસો. લખી નાખવું છે એનું પ્રમાણ દિવસો, પ્રમાણ દિવસ.
18,000 અને 18,000 કહેવાય પ્રમાણ દિવસ. રેડી? સોરી, એને નહીં. આને પ્રમાણ દિવસ આને જ કહેવાય પ્રમાણ દિવસ. 25 ને આપ્યા નહીં બધા પ્રમાણ દિવસ આપ્યા છે આપણને. 25 દિવસ અને 24 પ્રમાણ દિવસ કહેવાય. પછી મહિનાના દરમિયાન ઉત્પાદન એકમ આપ્યા છે. ઉત્પાદન એકમ આપ્યા છે 20,000 અને 18,000. 20,000 અને 18,000 એવું પ્રમાણ ઉત્પાદન કહેવાય એને. સ્ટાન્ડર્ડ ઉત્પાદન પ્રમાણ એટલે કે સ્ટાન્ડર્ડ. તો આપણે કરીએ દાખલાની શરૂઆત. આવું જ્યારે આપે ને ત્યારે હંમેશા આપણે એ જોઈ લેવાનું શું વસ્તુ આપ્યો આપણને. તો આપણને પ્રમાણ આપ્યું છે. પ્રમાણ સંખ્યા આપી આપણને અને ખરેખર સંખ્યા આપી આપણને. તો SR, AR, SH, SC, AH એ બધું ગોતવાનું પડશે. ગોતવું પડશે આપણે બધું. તો મૂકીએ. SR ગોતવાનો પેલા. SR બરાબર એનું સૂત્ર યાદ ન હોય તો આપણે ઉપરથી લેવાનું. ઉપરથી એ કેવી રીતના મળે SR? તો સરેરાશ માસિક મજૂરી એના ભેગા કામદારની સંખ્યા. કામદારની સંખ્યા એટલે આ. એટલે કાને ભેગા આ કરવાનું એટલે આપણને SR મળે. SR બરાબર લખવાનું સરેરાશ માસિક મજૂરી એના ભેગા કામદારના દિવસ. કામદારના દિવસ. કામદારના દિવસો લખજો એટલે દિવસો લખજો એટલે કામદારના દિવસો એટલે કે SR એ આપણને કેવી રીતના મળશે? લખવાનું SR બરાબર સરેરાશ માસિક મજૂરી કેટલી આપી આપણને? ઉપર કીધી આપણને સરેરાશ માસિક મજૂરી કેટલી આપી? 600 એના ભેગા માસ કામદારના દિવસોની સંખ્યા. ઉપર આપી આપણને 200 એના ભેગા 200 SR બરાબર 24. હવે આપણને પેલું મળી ગયું.
SR. હવે આપણે એવી રીતના નંબર 2. નંબર 2 માં લખવું આપણે ER. ER કેવી રીતના મળશે? ER નું સૂત્ર બનશે ER બરાબર રકમમાંથી બનાવી લેવાનું. આ બે આવી ગયો, આ બે નહીં લેવાય તો હવે શું લેવાય? ER ખરેખર સરેરાશ લેવાશે. ખરેખર સરેરાશ આ ખરેખર લેવાનું. હવે ખરેખર સરેરાશમાં આપણને કઈ એવું છે, સરેરાશ ખરેખર સરેરાશ માસિક મજૂરી લેવાનું. ખરેખર સરેરાશ માસિક મજૂરી ખરેખર નહીં લેવાની આ વખતે. આ નહીં લેવાનું. આ તો આવી ગયું આપણે. એવી રીતના આપણને ER મળશે. ખરેખર ખરેખર સરેરાશ માસિક મજૂરી અને ભેગા ખરેખર કામના દિવસ. ખરેખર કામના દિવસ એટલે આપણને ER મળશે. ER બરાબર ખરેખર સંખ્યા માસિક મજૂરીની માસિક મજૂરી સરેરાશ કેટલી હતી? 720. ખરેખર લેવાની લીધું હોય ને 720 લીધા ને આપણે. 720 720 એમાંથી એને ભાંગા ખરેખર કામની સંખ્યા 180. ફરી નહીં લેવાનું. ખરેખર કામના દિવસ કીધા આપણને. કામના દિવસ આપણને નીચે આપ્યા અહીંયા. કામના દિવસ કેટલા છે? 24. પેલા હતા 25. હવે 24 થઈ ગયા ખરેખરમાં. તો 24 એને ભાંગા 24 એટલે આપણને ER મળી ગયો. આપણને ER બરાબર 30 માં આવે છે. એવી રીતના નંબર 3 હું ગોઠશું આપણે. SC બાકી છે, SH બાકી છે એટલે આપણે SH ગોતી લઈએ. SH ગોતી લઈએ. SH SH બરાબર EB સૂત્રમાંથી હવે પ્રમાણ વાળો એવો પ્રમાણ સંખ્યા
એનું બહુ મોટું સૂત્ર છે. HH નું પ્રમાણ સંખ્યા એને ગુણ્યા પ્રમાણ દિવસ. એને ભેગા ખરેખર ઉત્પાદન ને ગુણ્યા ખરેખર ઉત્પાદન એને ભેગા પ્રમાણ ઉત્પાદન. પ્રમાણ ઉત્પાદન સૂત્ર કંઈક આવી ગયું છે આપણે બતાવું. એસએચ હતું ને. ને જેવું અને આવી રીતના સૂત્ર બનાવ્યું આપણે. આવી જ રીતે બનાવ્યું સૂત્ર. તો એમાં પ્રમાણ સંખ્યા આપી આપણને. એસએચ બરાબર એસએચ બરાબર પ્રમાણ સંખ્યા આપો. એટલે કે પ્રમાણ સંખ્યા એ માટે 200 થાય. પ્રમાણ સંખ્યા એટલે 200 અને કોઈના પ્રમાણ દિવસ. પ્રમાણ દિવસ એટલે કે નીચે આપ્યા આપણને 25. એ થાય પ્રમાણ દિવસ 25 એને ગુણ્યા ખરેખર માતા ખરેખર ઉત્પાદન જોઈતું આપણે. ઉત્પાદનમાં 18,000 એને ભાગ્યા પ્રમાણ ઉત્પાદન. પ્રમાણ ઉત્પાદન તો 20,000. સૂત્ર યાદ રાખવાનું. 4,500. એવી રીતના હવે નંબર 4. નંબર 4 એસસી ગોતી લઈએ પેલા. એસસી નહીં પેલા આપણે એસએચ એ જ ગોતી લઈએ પેલા. સોરી એચ મેળવવાનું પણ સૂત્ર એ સાવ નાનું છે. એમાં ખરેખર સંખ્યા ને એને ગુણ્યા ખરેખર દિવસ. ખરેખર સંખ્યા અને ગુણ્યા ખરેખર દિવસ. દિવસો
આવી ગયો. એચ બરાબર ખરેખર સંખ્યા. ખરેખર સંખ્યામાં આવશે 180. રેડી. અને ગુણ્યા ખરેખર દિવસો, 24 દિવસ. અહીં આપણને એચ મળશે. એચ બરાબર 4320. હવે આપણે એસસી ગોતી લઈએ. એ સૌથી એવું સહેલું જ છે. એસસી એસસી બરાબર એસએચ એને ગુણ્યા એસઆર. આવું સૂત્ર બને એસસી મેળવવા માટે. એસસી બરાબર એસએચ કેટલા હતા? 4500 મેળવ્યા હતા ને. કોઈ આપણે એસએચ 4500 એને ગુણ્યા એસઆર. એસઆર આપણે દર એ બી કોઈ તો આપણે 24. એસસી બરાબર 1000 કેટલા આવે છે? 1000 1,08,000 આ કેટલા આવે છે? હવે ત્રણ વિચલન લગી ગોતવાનું આપણે. વિચલન તો બાકી જ ગોતવાના. આવું કે ત્રણ ત્રણ જ ગોતવાના. ત્રણ જ. એ ક્યાં ક્યાં? મજૂરી મજૂરી દર વિચલન પહેલા નંબરનું લખતા હોઈએ. બીજું મજૂરી દર વિચલન. ત્રણ જ લેવાના. ત્રણ વિચલન ગમે ઈ. હવે પેલા ત્રણ લઈ લઈએ કેમ કે એમાં સબળ પણ ઓલું થઈ જાય, ઓલું પ્લસ પણ થઈ જાય. મજૂરી દર વિચલન LRV બરાબર એચ કૌંસમાં RS માઇનસ એચ. એને બી કઈ આપેલું નથી તો ડાયરેક્ટ LRV બરાબર એચ 4320 કૌંસમાં SR 24 માઇનસ AR 30. તો હવે આપણે એચ મૂકી દઈએ. એચ એકમ કેટલી હતી? 4320. 2 મિનિટ. 4320 કૌંસમાં SR SR તો 24 માંથી માઇનસ
AR. યાર એ વાત આપણે 30 રકમ આવશે -25,920. એ માઇનસમાં એટલે આપણે કહેવાનું અહીંયા આપણો જવાબ આવી ગયો. એવી રીતના કયું વિચલન નંબર 2, મજૂર કાર્યક્ષમતા વિચલન. એનું સૂત્ર હતું LPV બરાબર SR હાઉસમાં SH માઇનસ AH. SR કેટલો હતો 24, SH 4,500 માઇનસ AH કેટલો હતો લીધો ને આપણે 4,320, 320 જવાબ આવશે પ્લસ 4,320 4,320 પ્લસમાં એટલે એક થવાનું પ્લસ 4,320 પ્લસમાં એટલે એક થવાનું. એવી જ રીતે નંબર 3, મજૂરી મજૂરી ખર્ચ વિચલન, મજૂરી ખર્ચ વિચલન આગળ લખીએ આપણે LCV બરાબર સૂત્ર આવશે આ બે ઉપરની રકમ પ્લસ કરી દેવાની LRV પ્લસ LEV, LRV પ્લસ LEV એટલે રકમ આવશે -2,500 અને 25,920 પ્લસ -25,920 વત્તા કેટલી રકમ આવી હતી 43,20 નો જવાબ માઇનસમાં આવશે -21,600, 21,600 એ રકમ માઇનસમાં છે તો અરે 21,600
એકમ માઇનસ એટલે એ કહેવાનું. એ બી સી નામ આપવાના, એથી અલગ લાગે. ગમે નામ આપીએ કઈ પણ અહીંયા લગી રાખીએ. અહીંયા આપણો જવાબ આવી ગયો. એ સરખાવાનો પછી આમાંથી આ રકમ બાદ કરી દેવાની એટલે આ રકમ થઈ જવી જોઈએ. એટલે કે 25,920 બાદ 4320 એટલે થઈ ગયું. આ રકમ આવી ગઈ. અહીંયા આપણો દાખલો સાચો. આમાંથી આ રકમ બાદ કરી દેવાની. તો અહીંયા સુધી દાખલો મોસ્ટ ટાઈમ પી જાય. એવું લાગે ને તો 2-3 વાર દાખલો ગણવો, જેથી પરીક્ષામાં એ આપણે સ્પીડ આવે થોડીક લખવાની.